નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલિયા સીપસી તમારું લક્ષ્ય મેકડી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો તમે? હમણાં થોડીક વાર પહેલા બેલીફની એક્ઝામ દઈને આવ્યા છો અને મેથ્સનું તમારે સોલ્યુશન લઈને હું તમારી વચ્ચે આવ્યો છું. તો શરૂઆત કરીએ મેથ્સના સોલ્યુશનની. શું છે શું નહીં બધી વાત કરીએ. તો કયા ક્વેશ્ચનમાં થોડો ઘણો ચેન્જ થઈ શકે એમ છે, શું છે શું નહીં બધી વાત કરીએ આપણે, બરાબર છે? તો અલગ અલગ છે. પેલું તમારે ક્વેશ્ચન આવ્યો હતો કે તમારે વર્તુળની વાત કરવાની હતી ગોળ બેઠક વ્યવસ્થામાં. એના આધારે તમારે આ ક્વેશ્ચનનો જવાબ આપવાનો. 6 જણા હતા તો હું 2 આ બનાવી રાખું છું જેથી તમને વાંધો આવે નહીં, બરાબર છે? સોરી, 2 બનાવી એટલે કઈ રીતે 6 જણાનું હું આ રીતે બેહાડું, બરાબર છે? 6 જણાને મારે બેહાડવાના હોય ને તો આ રીતે બેહાડું. ચાલો, હવે આ 6 જણા મેં બેહાડ્યા. હવે એમાં પેલું વાક્ય આપ્યું છે એ અને એફ ની વચ્ચે સી છે. તો સી હું અહીંયા બેહાડું, એકવાર એફ એ અહીંયા બેહાડું ને એકવાર અહીંયા, પાછું સેમ ટુ સેમ એકવાર એફ અહીંયા પછી એકવાર એ અહીંયા. હવે જે કહે છે એની વાત કરવાની છે. ઈ ની જમણે એક જગ્યા છોડીને બી બેઠો. ઈ અત્યારે ક્યાંય બેઠો નથી, એને ઘડીક વાર રહેવા દેવે. પછી તમને એફ નું કીધું. એફ ની ડાબી બાજુ એક જગ્યા છોડીને તમારે ડી બેઠો છે. તો એફ ની ડાબી બાજુ જો અહીંયા કરવા જાઓ ડાબી બાજુ, તો એક જગ્યા છોડીને નો ભેગું થાય, મતલબ કે આ તમારું ખોટું થઈ જાય. તો વૈધું આ જ તમારી પાસે. તો ડાબી બાજુ જાય એટલે ઉપરની બાજુ એક જગ્યા છોડી કોને બેહાડવાનો છે? તમારે ડી ને બેહાડવાનું. હાલો, ડી ને બેહાડી દીધો. હવે તમારે બીજું વાક્ય લઈ લેવાનું કે ઈ ની જમણી બાજુ, ઈ ની જમણી, જો ઈ ને હું અહીંયા બેહાડું ને તો એની જમણી બાજુ એક જગ્યા છોડીને તમારો બી બેઠો. હાલો, હવે તમને જે જવાબ કીધા હોય ને બધા આના ઉપરથી મળી જાય. જે જવાબ કીધા હોય ને એ જવાબ ગોતલે. કયા 2 વ્યક્તિની વચ્ચે એફ બેઠો છે? કયા 2 વ્યક્તિની વચ્ચે એફ બેઠો છે? તો બી અને સી ની વચ્ચે તમારે એફ બેઠો છે. બી અને સી ની વચ્ચે. કેમ ગયો? આ રહ્યો તમારો જવાબ, બરાબર છે? હવે એની જમણી બાજુ કોણ બેઠું છે? એની જમણી બાજુ કોણ બેઠું છે? એ રહ્યો, આ એ છે. એની જમણી બાજુ કઈ છે? ઉપરની બાજુ, એટલે ઈ બેઠો છે. ઈ કેમ ગયો? આ રહ્યો. ચાલો, હવે કયા 2 વ્યક્તિની વચ્ચે ડી બેઠો છે? કયા 2 વ્યક્તિની વચ્ચે ડી બેઠો છે? તો ડી બી અને સી ની વચ્ચે બેઠો છે. ડી અને સી ની વચ્ચે. આ સિમ્પલ મારા મુજબ તમારે આરામથી જો 2 મિનિટ 3 મિનિટ, તમે 2 મિનિટનો જરૂર નથી, 1 મિનિટ વ્યવસ્થિત આપી હોય તો તમને 3 માર્ક રોકડા મળી ગયા હોય, બરાબર છે? પેપર સાવ ઈઝી જ હતું. અને આની પ્રેક્ટિસ પણ આપણે બધાય પેપરમાં જે 4 સોલ્યુશન કર્યા હતા ને એમાંય કર્યા હોત ને તોય તમે આરામથી કરી શકે. હવે જો એક કથન આપેલું, આના બહુ આપણે કર્યા હતા. હવે જે ઇઝ ઇક્વલ ટુ બી આપી. બી કરતા શું છે? ઈ મોટો છે. બી કરતા ઈ મોટો છે. હું જોઈન્ટ કરી દઉં છું, આ છે, બરાબર? હવે શું કીધું? ઈ રહ્યો, ઈ આ એલ, બરાબર? એલ ઇઝ ઇક્વલ ટુ કે. હવે તમને વિધાન આપેલા છે કે ઈ મને કે બરાબર છે તો નો બને. પેલું વસ્તુ ખોટું થાય કે વિધાન 1 શું કીધું? ઈ ઇઝ ઇક્વલ ટુ કે. તો કે ને એલ હરખા છે, ઈ કે હરખા નથી. ચાલો, તો ઈ કે કરતા મોટો છે તો આ 100% કેમ કે અહીંયા હું કે લખ નાખું તો મોટો થશે. તો બીજું વાક્ય સાચું. તો વિધાન 2 જ એક ફક્ત સાચું થશે. ચાલો, હવે કોઈ પણ ખેતર ઘર નથી, 2 અલગ અલગ. તો આ ખેતર ને આ ઘરની વાત થઈ, બરાબર? બધા જ ખેતર બગીચા છે. બધા જ ખેતર ઈ બગીચા છે. આ બગીચા. તો કોઈ પણ ઘર ખેતર નથી. હાલો, પેલું વસ્તુ સાચું બને. અમુક ઘર ખેતર છે તો એ વસ્તુ ખોટી છે કેમ કે એકય ઘર ખેતર નથી. અને અમુક બગીચા ખેતર છે તો આ છે. તો પેલું ત્રીજું વાક્ય તમારું સાચું બનશે. પેલું ત્રીજું કેમ ગયું? આ રહ્યું. તો ઓપ્શન તમારો ડી સાચો પડશે. ચાલો વધી. કથન જો અમુક બેગ પાકીટ છે. અમુક બેગ પાકીટ છે એટલે અમુક કામ કરી હકી બેગ અને આ પાકીટ, બરાબર છે? અને અમુક પાકીટ ટોલી છે. અમુક પાકીટ ટોલી. તો ટોલી. હવે અમુક બેગ ટોલી છે તો એ વસ્તુ ખોટું છે તમારું. એકય ટોલી થતી નથી. બધા પાકીટ ટોલી છે, બધાય તો નો જ થાય. તો એ વાક્ય ખોટું છે. તો બંને વાક્ય ખોટા છે. તો એ અને સી વાળું, બરાબર છે? હવે જો, હવે રમેશ પૂર્વ દિશામાં 9, તો પૂર્વ દિશા એટલે આ બાજુમાં 9 મીટર હાલે છે. પછી દક્ષિણમાં જાય છે એ 12 કિલોમીટર. તો એને કીધું છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર ગોતવાનું છે. તો કેટલું? જો તમને ત્રિકોણની ત્રિપુટી યાદ હોય, ત્રિકોણમિતિની ત્રિપુટી યાદ હોય તો તમે ડાયરેક્ટ કરી શકતા હતા. બાકી તમારે પાયથાગોરસનો ઉપયોગ કરીને તમે કરી જ શકો આરામથી. તો ત્રિપુટીનો ઉપયોગ કરો એટલે અહીંયા 15 આવશે. તો 15 તમારા મીટર જવાબ ડાયરેક્ટ. ક્યાંય તમારે પેન ઉપાડવાની જરૂર પડે એમ છે નહીં. હવે આ કોડિંગ ડીકોડિંગ નો આપ્યો તો આમાં તમારે જોવાનું હતું કે અહીંયા શું શું અક્ષર છે. જો એ બધામાં આવતા હોય તો એના બરાબર કોડ કયો આવે? તો અહીંયા પી છે તો પી નો પેલો તમે ચેક કરશો તો 2 આવે છે. ઈ છે, ઈ આવે, ઈ બરાબર અહીંયા 4 છે અને ઈ બરાબર અહીંયા 4 છે. તો 4 તમારો કોડ આવશે. તો તમારા આ તો 2 નીકળી જ ગયા, વૈધા આ 2 કોડ. હવે તમારે 1 અને 5 હવે કોણ આવે છે? એનો વારો છે. તો એ અહીંયા છે 1. હવે બીજે એ ક્યાંય છે? આ અહીંયા.
તો બે જગ્યાએ એક એક છે તો એક વાળું આવે, બી આન્સર તમારો સાચો પડે. બરાબર છે? ચાલો હવે મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય, માં દીકરી થાય છે. તો હવે એનું વાત કરવાની છે. તો કઈ રીતે થશે? શું કરશી આપણે કે મારી સાસુ છે, આ મારી સાસુ, અને તમારી સાસુ માં દીકરી થાય, દીકરી થાય. તો આ બે વચ્ચે સંબંધ શું થાય? આ બે વચ્ચેનો સંબંધ શું થાય એવી વસ્તુ છે. તો આમાં તમને કદાચ જવાબ તમને ડાયરેક્ટ ખબર પડે ને તોય થઈ જાય. કઈ રીતે? શું કહી શકો તમે? તો આમાં તમારે કહેવું પડે સાસુ નણંદ કેમ ગયું પુત્રવધુ સસરાનો સંબંધ થાય. ડન? ચાલો વધી આગળ. ઘડિયાળમાં કયા સમયે કલાક કાંટો અને મિનિટ કાંટો એકબીજા સાથે એક વખતમાં ભેગા થાય? કલાક કાંટો એક જ વાર ભેગો થાય. તો આ તો તમને ડાયરેક્ટ વસ્તુ તમને ખબર હોય તોય થઈ જાય. બાકી તમને ખબર છે કે અહીંયા 11 થી થઈને 1 વાગ્યા સુધીનો ટાઈમ છે, 11, 12 અને 1. તો અહીંયાથી ભેગા કરવાની વાત છે ને, તો આ એક જ જગ્યા એવી છે કે જ્યાં બે કાંટા ભેગા થાય. અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધીમાં, બાકી ક્યાંય બે ભેગા થશે નહીં. બરાબર છે? તો આ વસ્તુ હતી. તો તમારે 11 થી 1 તમારો જવાબ આવે. ચાલો હવે ભારતનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. હાલો 100% વાત આ સાચી છે. તો ભારતના અર્થતંત્રમાં સુધારવા માટે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ, પેલું સાચું છે. ભારતના આર્થિક સ્થિતિ સુધારવા માટે સુધારવાની ઈચ્છા છે. તો ઈચ્છા રાખીને શું કામ છે? કરવું જ પડે એમ છે. તો પેલું વિધાન એક જ સાચું બને, તો ફક્ત એક જ તારણ. બરાબર છે? ચાલો હવે નીચેનામાંથી કયું અલગ પડે છે? હવે આ અલગ પડે છે કઈ રીતે? તમારે કદાચ ABCD લખી નાખાય. આ ABCDEFGHIJKLMNOPQRSTUVWXY અને Z. ચાલો આ વસ્તુ તમને ખબર પડશે. હવે જો તમને R નો T કેમ થયો? R નો કેમ એક આગળ ગયો? બરાબર. હવે N નો P કેમ થયો? N નો P જો R નો T એક મૂકીને થયો, એમ થયો સેમ ટુ સેમ. તો F નો H, F નો એક મૂકીને થયો, N નો L એક મૂકીને થયો. હાલો 100% સાચું હો. હવે જો પછી શું થાય કે R માંથી હવે પાછું આમ T માંથી P થાય છે, T માંથી P કેમ ગયો? આર્યું. T માંથી આમ 4 પાછળ ગયા. બરાબર? એમ વિચારો. P માંથી પાછો K, P માંથી K, હાલો 4 પાછળ ગયા. H માંથી D, H માંથી D 4 પાછળ ગયા. N માંથી J, N માંથી J 4 પાછળ ગયા. તો એમાં એક ભેગું થતું નથી. તો કઈ રીતે પાછું જોવાનું કે શું તમારે ફેરફાર થાય છે આમાં? ઈ વસ્તુ જોવાની હતી. આને નાને કનેક્ટ કરો. TP કનેક્ટ કરો તો RP નો ચેક કરો. RP કેમ ગયો? RP એક મૂકીને NK બે મૂકી દીધા. જોજો બે મૂકી દીધા. પછી FD એક મૂક્યો અને LJ કેમ ગયો? આ LJ. તો વૈધો કયો તમારે? LJ કરો એટલે આમાં તમારે બે ફેરફાર થયા એટલે K વાળો આવે. બાકી બધામાં એક એક નો ફેરફાર થાય. ડાયરેક્ટ કોલમ બે ફેરફાર થયા એટલે તમારો જવાબ NPK થશે. ચાલો હવે આમાં તો ડાયરેક્ટ તમે પકડી શકો. ગુલાબીનો અર્થ પીળો છે, પીળાનો અર્થ સફેદ છે, સફેદનો અર્થ લાલ છે, લાલનો અર્થ કાળો કીધો છે, કાળાનો અર્થ લીલો કીધો છે. તો હળદરનો રંગ કેવો હોય? હળદરનો પીળો હોય. તો પીળા બરાબર તમને શું કીધો? સફેદ. તો સફેદ તમારો જવાબ. ચાલો હવે એક છોકરાને જોઈ મીનાએ કહ્યું કે તે મારા સસરાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. ચાલો તે મારા સસરાના, આ મીનાની જ વાત કરે છે. આ મીના એના સસરાની વાત કરી. પેલા આ સસરા ના એકમાત્ર પુત્રનો, એટલે આ એકમાત્ર પુત્રનો પુત્ર. તો આ બે વચ્ચે શું હોય? આનો શું બોલાવે? તો કે પુત્ર બોલાવે, બીજું કાંઈ ન હોય. કેમ કે આને બોલાવવું હોય તો આ બે પતિ પત્નીનો સંબંધ હોય એટલા માટે. ચાલો હવે આ આવી તમારી શ્રેણીમાં કઈ રીતે થતું શું છે? કદાચ તમે જો નજીકમાં જોયું હોત ને તોય ખબર પડી જાત. પણ હવે કઈ રીતે થશે કે 10, 13, 30. જો આમાં કઈ રીતે થાય? 3 તેરી 9 ને +1, પાછું અહીંયા 10 તેરી 30 ને 2,
પછી કન્ટિન્યુ 3 કરશો તો 32 તેરી કેટલા થાય? ઈ ગુણાકાર કરવાના, 3 તેરી 9 એટલે 96 ને પછી તમારે 4 ઉમેરી દેવાના, એટલે શું કે 95 ને 4 99. આ રીતે તમારે થતું. ઓકે, ડન. તો વધી આગળ પાછું કે તાજેતરમાં સર્વેક્ષણોના અહેવાલ એવું જણાવવામાં આવ્યું કે જે દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક શારીરિક વ્યાયામ કરે છે તેના હૃદયમાં કોઈ પણ બીમારી થવાની શક્યતા ઓછી છે, સંભાવના ઓછી છે. તો સ્વાસ્થ્ય જીવન જીવવા માટે થઈને મધ્ય સ્તરની શારીરિક કસરત કરવી જોઈએ. તો કે આ 100 કસરત દિવસમાં કરો એટલે સારી વસ્તુ છે. બધા લોકો એ બેઠાડે નોકરી કરતા હોય તેને હૃદયની બીમારી હોય એવું થોડું છે? બધા બેસતા હોય એટલે તો પેલું એક જ સાચું બનશે. તો પેલું સાચું કયું આપ્યું? આ તમારો ઓપ્શન ડી આપ્યો છે. ચાલો, હવે આ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપ્યું છે. તો આ તમારે જે શબ્દ આપ્યો છે ને એને ગોઠવવાનો હતો A થી Z સુધી જે તમને આપ્યો એ, અને એમાં મધ્ય તમારે કહેવાનું હતું. મધ્ય એટલે વચ્ચે કયો આવશે? તો તમારે ગણતરી કરવાની હતી. 11 આંકડા આવે તો 11 આંકડામાં વચ્ચે કયો આવે? તો કે છઠ્ઠો આવે. બે બાજુ તમારે 5 5 આવે, 5 ને 5 10, અને 11મો આંકડો ઈ છઠ્ઠો. બરાબર છે? તો છઠ્ઠો આંકડો કયો આવે? ઈ તો છઠ્ઠો આંકડો આમાં કે આવશે. કયો આવશે? કે આવે. ચાલો, નીચેનામાંથી કયા અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરનું જળ પ્રતિબિંબ યથાવત રહેશે? તો આમાં H એમ નામ રહેશે, T યથાવત રહેતું નથી. જોજો, નથી તો કયું આવશે? T એક ફરી જાય. જળ પ્રતિબિંબ એટલે નીચે થઈ જાય, આ રીતે થઈ જાય તમારે. ચાલો, હવે એક વિદ્યાર્થી સાચા જવાબ આપ્યા કરતા બમણા જવાબ ખોટા આપ્યા છે. તો 45 જવાબ એને ટોટલ આપ્યા છે. તો પેલા એને સાચા 15 હાલવા ગણ લ્યો. તો સાચા જવાબ 15 કીધા હોય તો 15 દુ 30 એના ખોટા પડ્યા હોય તો ટોટલ 45 થઈ ગયા. તો 15 તમારો જવાબ આવે. ચાલો, હવે આ પ્રાણી સંગ્રહાલય વાળો આવ્યો હતો. આ ક્વેશ્ચનમાં એ લોકોને માથા આપવા જોઈએ. માથા આપ્યા નથી. બાકી આમ જો ઘણી વાર જોવો તમારે કરવું હોય તો થઈ શકે, પણ આમાં માથા આપવા જોઈએ. જે પેટર્ન પ્રમાણે આવે તો માથા આપેલા નથી. તો આમાં તમે 100% અરજી કરી શકશો આ ક્વેશ્ચન ઉપર, કે આ ક્વેશ્ચન રદ કરી શકો કે ચેન્જ, મતલબ ચેન્જ તો ન થાય, હવે રદ કરાવી શકો. ચાલો, હવે વૃક્ષની એક હરોળમાં લીમડા અને વૃક્ષના ક્રમ બંને બાજુથી 11-11મો છે. બંને બાજુથી 11-11મો એટલે ટોટલ કહું તો પેલા 22 કે 22 - 1 એટલે ખુદ 12 થાય એટલે 21મો તમારો આવે. તો બી. નીચેમાંથી કયું વર્ષ અલગ પડે છે? જો હવે આ એક ક્વેશ્ચન એવો છે કે જેમાં તમે બે જવાબ તમને દેખાય છે, તમે નક્કી કરી શકતા નથી. હવે બે અલગ અલગ રીતે તમે આમાં કરી શકો. વર્ષ આપ્યું છે, વર્ષ તમે કયો આ વર્ષ ચેન્જ કરી નાખો તો તમે કહી શકો કે જો આ ત્રણેય છે અલગ પડે છે એવું ખાલી આવશે. શિલોંગ્સ નો દાખલો બનતો હતો પણ એને વર્ષ શબ્દ નાખીને હેરાન કર્યા છે. પણ થાય એવું નથી કે આ 4 છે 6 છે, મતલબ 96 નું વર્ષ તમારે થતું નથી લીપ વર્ષ. તો મેં તમને આ કરાવ્યો તો 22મો થતો નથી. ઈ લીપ વર્ષ નથી થતું. તમે ઈ લીપ વર્ષ પ્રમાણે કરવા 2300 નથી થતું ને 2200 ને લીપ વર્ષ એક જ થતું હતું. બરાબર ને? બે થતા ને બે નથી થતા. તો આ પ્રોબ્લેમ થતો હતો. તો ઈ મેં તમને જવાબ કરાવ્યો હતો. પણ હકીકત તમારે જોવા જાવ તો ઈ વર્ષ તમારે નીકળી જાય. મતલબ કદાચ તમે એમ કેવું હોય કે આમાં બીજું અલગ પડતું કેવું હોય તો એમ કહી શકો કે આ બધાય તમારે છે ને બેકી અંક વાળા છે, આ એક જ એકી અંક વાળું છે. એટલે આ ક્વેશ્ચનમાં તમે અરજી કરી શકશો કે આ વસ્તુ થાય. પણ જો તમે ડાયરેક્ટ કર્યું હોય તો કઈ વાંધો નથી કે લીપ વર્ષનું તમે ધારીને કે આ વર્ષ શબ્દ આપ્યો છે ને બધાના માઇન્ડમાં પેલા લીપ વર્ષનું જ આવે. તો લીપ વર્ષ પ્રમાણે આ 2023 નું તમારે નીકળી જવાનું. આ તમે નો કરો ને એને કદાચ આમાં ચેન્જ કરાય ને તો કરે. એટલા માટે મેં જવાબ આ આપેલો હતો. બરાબર છે? ચાલો, હવે નીચેનામાંથી કયા અંગ્રેજી કેપિટલ મૂળાક્ષર સામે અરીસા સામે એમને રાખો તો પ્રતિબિંબમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. પ્રતિબિંબમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો એક એમનેમ રહે, બાકી બધા ફરી જાય. બરાબર છે? ચાલો, હવે 6 વ્યક્તિઓ આપ્યા છે, ABCDEF 6 વ્યક્તિ આપ્યા છે. હવે તમને જે કીધું છે એ કરી નાખી. તો C અને D ની વચ્ચે કોઈ નથી. C અને D ની વચ્ચે કોઈ નથી. અને D ની બાજુમાં F છે, D ની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. હાલો B બેહાડી દીધો. અને D અને E ની વચ્ચે C છે. હાલો કરી દીધો. જો બંને છેડે કોણ આવે? E ને A. E ને A જવાબ આવતો હોય. કેમ ગયો? EA. ચાલો, જો 2 જાન્યુઆરી 2009 ના રોજ બુધવાર હોય તો 3 જાન્યુઆરી 2010 ના રોજ કયો વાર આવે? તો એમાં કહે છે જાન્યુઆરી થી જાન્યુઆરી યર ફરી જશે તો એને પછીનો વાર આવે. બુધવારનો ગુરુવાર થાય, ગુરુવાર પછી 3 જાન્યુઆરી પછીનો દિવસ પૂછો તો શુક્રવાર તમારો જવાબ આવે ડાયરેક્ટ. હવે આ વસ્તુ જો K બરાબર 11 આપ્યું છે
આ જાસ્મીન બરાબર 71 આપ્યું, તો આ બધાનો સરવાળો કરવાનો થશે. આ બધાનો સરવાળો કરવાનો થાય તો ઈ નો તમારો કોડ કેટલો થાય? 5. એસ નો કેટલો? 19 થાય. તો ટી નો કેટલો થાય? 20 થાય. આઈ નો 9 થાય. એમ નો 13 થાય. એ નો 1 થાય. ટી નો 20 થાય. ઈ નો 5 થાય. આ બધાનો સરવાળો કરો એટલે તમારો 52 જવાબ આવે. 52. હવે એક કેપ્ટન અને સૈનિકનું 2560 લોકોનું ટ્રેનમાં મુસાફરી કરે છે. તો 15 સૈનિકો માટે એક કેપ્ટન આપેલો હોય તો ગ્રુપમાં કેટલી સંખ્યા હોય? બરાબર છે. તો 15 સૈનિકો માટે એક કેપ્ટન એટલે ટોટલ જણા કેટલા થયા? 16 થયા. તો 16 જણા ડાયરેક્ટ તમારે 16 જણાના 2560 વડે ભાગ નાખો ને એટલે તમારે 160 જવાબ આવી જાય ડાયરેક્ટ. ચાલો, હવે ઉનાળા દરમિયાન પ્રદૂષિત પાણી પીવાના દર વર્ષે મોટા ભાગની સંખ્યાના લોકોનું મૃત્યુ થાય છે. તો સરકાર તમામ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ કરવી જ જોઈએ, 100% વાત છે. જો લોકો પ્રદૂષિત પાણી પીવાને જોખમ વિશે જાગૃત કરવા જોઈએ. હા, કરવા જોઈએ. ઘણા તોય પીવે છે, એટલા માટે થઈને કરવા જોઈએ. તો 2 વિધાન તમારા સાચા પડશે. કેમ ગયું 2 વિધાન? આ રહ્યું 2. જો કોઈ એક વર્ષમાં સ્વતંત્રતા દિવસે સોમવાર આવતો હોય તો તે જ વર્ષે 17મી સપ્ટેમ્બરે કયો વાર આવે? પેલા તમને આ સ્વતંત્રતા દિન ખબર હોય તો સ્વતંત્રતા 15મી ઓગસ્ટ થાય. આ 15મી ઓગસ્ટ તમને ખબર હોય તો 15 દિવસ આ 17 દિવસ આ, તો એ રીતે તમે 15 ને 16 દિવસ ઇન 17 આ, તો 33 દિવસ તમારે ટોટલ 33 વડે ભાગો એટલે તમારે પછી જે દિવસો વધતા હોય ને એ એડ કરવાના થાય. તો તમારો જવાબ કયો આવશે? શનિવાર આવશે. ડન. ચાલો, હવે આમાં તો તમારે એ ની જગ્યાએ પ્લસ, બી ની જગ્યાએ માઇનસ, સી ની જગ્યાએ ગુણાકાર ને ડી ની જગ્યાએ ભાગાકાર. તો સી આપ્યો, સી બરાબર ગુણાકાર, ડી બરાબર ભાગાકાર, એ બરાબર પ્લસ અને બી બરાબર માઇનસ આપ્યું. હવે આ બે નો ભાગાકાર એટલે 1 થઈ જશે. 5 એકા 5 થઈ, જો અહીંયા 1 થઈ ગયો, આ ભાગાકાર ડાયરેક્ટ હે ને એટલે 1 થઈ ગયો. 5 એકા 5 થયો અને આ બે નો તો ઉડી ગયા ડાયરેક્ટ, તો કામ થઈ ગયું પૂરું. 1 પ્લસ ને 1 માઇનસ. ડન. તો આ તમારું હતું મેથ્સ અને રીઝનિંગ નું આખું સોલ્યુશન, અને સાવ ઈઝી હતું, કઈ અઘરું હતું નહીં. તો તમે કરી લીધું હશે. જે આપણે પેપરમાં કરાવ્યા હતા, 4 પેપર વ્યવસ્થિત કરી રહ્યા છે તોય તે આ વસ્તુ તમે કરી લીધી છે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.